આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના પાળજ ગામના રિક્ષા ચાલક યુવાનની હત્યાનો ભેદ સોજિત્રા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખી પત્નીના પ્રેમીને કરપીણ હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી હત્યાના ભેદનો પર્દાફાશ કર્યો હતો। ગોપાલની હત્યા કરાયેલો મૃતદેહ મળતા સોજિત્રા પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો, જેમાં ગોપાલને પેટના ભાગે લોખંડની પાઇપના ફટકા મારી બેફામ માર મારવાના કારણે શરીરનો આંતરિક અંગ ફાટી જતા ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નીપજ્યું હોવાનું રિપોર્ટ આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાની તપાસ હાથ ધરી। એ દરમિયાન પોલીસે આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ચેક કરતા મૃતક ગોપાલ પોતાની રિક્ષા લઈને ડભોઈ ગામના નવદુર્ગા ચરા નજીક ખેતરમાં જતો હોવાનું નજરે પડતા પોલીસે ખાનગી બાતમીદારો અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા પોલીસને માહિતી મળી કે ડભોઈ ગામના નવદુર્ગા ચરામાં રહેતી પરિણીત હંસાબેન સુરેશભાઈ તળપદા સાથે ગોપાલને પ્રેમ સંબંધ હતા અને તે અવારનવાર તેને મળવા પણ જતો હતો। તેમજ મરનાર ગોપાલની કોલ ડિટેલ તપાસ કરતા તેમાં ગોપાલનો છેલ્લો ફોન હંસાબેનને કર્યો હોવાનું ખુલતા જ તેના આધારે પોલીસે હંસાબેનની પૂછપરછ કરતા હંસાબેને પોતાને ગોપાલ સાથે પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું અને ગોપાલ અવારનવાર તેણીને મળવા તેના ઘરે આવતો હતો, જેની જાણ તેના પતિ સુરેશભાઈ રમેશભાઈ તળપદાને થઈ જતા સુરેશે ગોપાલની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। ગઈ 16/4/2026ના રોજ સોજિત્રા ખાતે એક અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં મરણ જનાર છે એ એમની રિક્ષા લઈને જતા હતા અને સોજિત્રા નાયરા પેટ્રોલ પંપ આગળ એ નીચે પડી ગયેલા અને મોઢામાંથી ફીણ આવતું હતું, જે આધારે 108ને કોઈ કોલ કરેલો અને એમને હોસ્પિટલ લઈ ગયેલા, જ્યાં એમને મૃત જાહેર કરવામાં આવેલા હતા। આ અકસ્માત મોતની તપાસ ચાલુ હતી તે દરમિયાન PSI શ્રી ચૌધરી છે એ તપાસ કરી રહ્યા હતા અને એમને એ જે આ મરણ જનાર છે એની કોલ ડિટેલ અને જે જગ્યાના લોકેશન ઉપર બનાવ બન્યો છે એના લોકેશન આધારે જે કોલ ડિટેલની તપાસ કરી તો એમાંથી ખરેખર હકીકત એવી તપાસમાં બહાર આવી છે કે જે મરણ જનાર છે એમને આરોપીના પત્ની સાથે રિલેશન હતા, જેની આરોપીને ખબર પડી ગઈ એટલે આરોપીએ પ્લાન કરી અને મરણ જનાર છે એને રાત્રે 1 વાગે એના આરોપીના ઘરની નજીકમાં બોલાવડાવેલા એમની પત્ની મારફતે અને આરોપી જે છે સુરેશ રમેશભાઈ તળપદા એણે અને એના મામા છે કુટુંબી મામા વિજયભાઈ કનુભાઈ તળપદા આ બંને ભેગા થઈ અને પ્લાન કરી અને જે મરણ જનાર છે રાત્રે 1 વાગે રિક્ષા લઈને આવેલા અને આરોપીના ઘર તરફ જઈ રહ્યા હતા। એ દરમિયાન પાછળથી જાડી પાઇપ અને લાકડાથી હુમલો કરી અને એમને ઈજા કરી અને પછી ત્યાંથી એ લોકો નીકળી ગયેલા અને જે મરણ જનાર છે એ સારવાર દરમિયાન ગુજરી ગયેલા અને આ આખી જે તપાસ જે છે એ કોલ ડિટેલ આધારે તપાસમાંથી આ હકીકત જણાઈ આવેલી, જે આધારે આ બંને આરોપીને એરેસ્ટ કરેલા છે અને જે આરોપીઓ 27/4/2026ના 17 સુધીના પોલીસ રિમાન્ડ પર છે।